સોલંકી તથા સમગ્ર સ્ટાફ, અમારા ગામના વડીલો, ભાઈઓ અને બહારથી પધારેલા મહેમાનો અને બાળકો, સાહેબે મને અભિપ્રાય આપવાનું કીધું છે, પણ વાતાવરણ સ્કૂલનું જોઈને અભિપ્રાય આપવાનો કોઈ કારણ રહેતું નથી કે એકદમ વાતાવરણ ચોખ્ખું, જગ્યા ચોખ્ખી અને સતત શિક્ષણમાં જોડાયેલા 10 થી 5નો કોઈ મિનિંગ નથી. અત્યારે હું જ્યાં સુધી જોઉં છું કે 10 વાગીએ ને સાંજે 5 વાગી જાય એટલે બાળકો છૂટા થઈ જાય, પણ એની અગાઉની તૈયારીઓ માટે મેં હંમેશા આ સ્ટાફને અહીંયા રોકાયેલો જોયો છે. અને આ વાલીઓને પણ ખબર હોય, આ નાના બાળકો છે એ સ્ટાફ અને શાળાનો આરીસો છે. એ આરીસો તમારે ઘરે આવે એટલે આપણે ખબર પડી જાય કે આપણું બાળક એ સ્ટેપ બાય સ્ટેપ કેટલું આગળ નીકળ્યું છે. એટલે એ આરીસાને મેં ક્યારેય એના ઉપર ધૂળ ચડેલી જોઈ નથી, હંમેશા ચોખ્ખો જોયો છે. એટલે આ સ્ટાફને ધન્યવાદ છે કે આવા ને આવા કાર્યક્રમો હંમેશા કરતા રહેજો. આ કાર્યક્રમથી નાનામાં નાનો બાળક, બાલ વાટિકાના બાળકો પહેલાં આવ્યા હતા, ભલે ખાલી અભિનય જ કર્યો, પણ એનામાં એક મેન પાવરની શરૂઆત 100% થઈ ગઈ એની ખાતરી થાય છે. બરાબર? પછી બાળક નાનું હોય કે મોટું, આ સ્ટેજ ઉપર આવીને ખાલી હાથ પગ હલાવો ને એટલે ઘણું થઈ ગયું તમારા માટે. બહુ અઘરી વાત છે. ઘણા બધા અહીંયા આવીને આપણે ધ્રુજવા માંડીએ, પણ આ સરસ અભિવ્યક્તિ અને સંપૂર્ણ કાર્યક્રમ એક સફળતાની નિશાની છે. તો શાળાના સમગ્ર સ્ટાફને હું ભાણખોખરી ગામ વતી આભાર માનું છું. આવા ને આવા કાર્યક્રમ કરતા રહો, તમારી સાથે ગામ કાયમ ભેગું છે. જય હિન્દ, જય ભારત.